જય શ્રીમન નારાયણ. રામાનુજદાસ શ્રીમાન ગટ્ટુ વેણુગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ શ્રીમદ ભગવદ્ ગીતાનું ગુજરાતી ભાષાંતર હું આપને કહી રહી છું. અધ્યાય 13 ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. શ્લોક 27. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તં પરમેશ્વરં વિનશ્યત્સુ અવિનશ્યન્તં યઃ પશ્યતિ સ પશ્યતિ. ઓમ. ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ શીખવી રહ્યા છે. પરમાત્મા કહે છે, અર્જુન, સર્વે શરીરોમાં આત્મા છે. આત્મા શરીરમાં નિવાસ કરે છે અને શરીરમાં રહેલી ઇન્દ્રિયો અને મનને નિયંત્રિત કરે છે. તેથી જ આપણે તે આત્માને શરીરના સંદર્ભમાં પરમેશ્વર કહીએ છીએ. પરંતુ શરીરો ભિન્ન ભિન્ન દેખાતા હોવા છતાં અંદર રહેલા આત્માઓ એક જ સમાન જ્ઞાન સ્વરૂપ છે. આ ઉપરાંત શરીરો નાશવંત હોવા છતાં આત્મા અવિનાશી રહે છે. જેની પાસે આ સમજણ છે તે જ યથાર્થ વાસ્તવિક જ્ઞાન ધરાવે છે અને જે આ સભાનતા સાથે સર્વે શરીરો અને આત્માઓને જુએ છે તે જ સાચો દ્રષ્ટા છે. આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા શરીર અને આત્મા પ્રત્યેની આપણી સમજણને સ્પષ્ટ કરી રહ્યા છે. તેથી જ્યારે પણ આપણે સર્વે શરીરો જોઈએ ત્યારે આપણે સ્પષ્ટપણે સમજીએ કે સર્વે શરીરો નાશવંત છે, પરંતુ તે શરીરોમાં સ્થિત આત્માઓ નાશવંત નથી. ભલે તે શરીરો ભિન્ન ભિન્ન દેખાય, પરંતુ અંદરના આત્માઓનું સ્વરૂપ સમાન જ્ઞાન સ્વરૂપ છે. શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું ધ્યાન કરતા ચાલો આપણે શ્રીમન નારાયણને પ્રાપ્ત કરવા માટે આપણા શરીરનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો આરંભ કરીએ. શ્રીમન નારાયણનું શરણ લઈ ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તં પરમેશ્વરં વિનશ્યત્સ વિનશ્યન્તં યઃ પશ્યતિ સ પશ્યતિ. શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો સાર અધ્યાય 18ના શ્લોક 65 થી 70માં 8 ઉપદેશ દ્વારા કહ્યો છે. શ્રી કૃષ્ણ કહે છે, જે મારા આ 8 ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે. એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ. શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે, કરિષ્યે વચનમ તવ. એટલે, કૃષ્ણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. તમે કહો છો એમ કરીશ. અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે. તો ચાલો આપણે પણ પરમાત્માને 8 વાતો પાળવાનું વચન આપીએ. પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા, તપ કે યજ્ઞ નથી. 8 પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું. આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો. આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસતી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ. જય શ્રીમન નારાયણ. આપણા 8 વચનો આ પ્રમાણે છે. આપણું પહેલું વચન, હે શ્રીમન નારાયણ, તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ. આપણું બીજું વચન, હે શ્રીમન નારાયણ, તમે કહ્યું છે તેમ હું
હું સદાય તમારી ભક્ત રહીશ. આપણું ત્રીજું વચન. હે શ્રીમન્નારાયણ, હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ. આપણું ચોથું વચન. હે શ્રીમન્નારાયણ, તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું. હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ, તમારી ભક્તિ કરીશ. આપણું પાંચમું વચન. હે શ્રીમન્નારાયણ, હું તમારા શબ્દો યાદ કરું છું. મામેકમ શરણમ વ્રજ. તમે તમારી શરણમાં આવવા કહ્યું છે. શ્રીમન્નારાયણ, હું માત્ર તમારા જ શરણમાં છું. આપણું છઠ્ઠું વચન. હે શ્રીમન્નારાયણ, આપે કહ્યું છે મા શુચ. તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે, તો હું દુઃખી નહીં થાઉં, શોક નહીં કરું. આપણું સાતમું વચન. હે શ્રીમન્નારાયણ, અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે, તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું. આપણું આઠમું વચન. હે શ્રીમન્નારાયણ, હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેઓ ગીતાથી અજાણ છે. હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ કરીશ, તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ. શ્રીમન્નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કહ્યું છે એમ કરીશું, એ જ એક મહાન પૂજા છે. તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ. શ્રીમન્નારાયણ, કરીશ્યે વચનમ તવ. શ્રીમન્નારાયણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. સર્વમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તં પરમેશ્વરં વિનશ્યત્સુ અવિનશ્યન્तं યઃ પશ્યતિ સ પશ્યતિ. ઓમ. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્तं પરમેશ્વરં વિનશ્યત્સ વિનશ્યન્तं યઃ પશ્યતિ સ પશ્યતિ.